આ મારી પાસે કાપલી છે બરાબર. જે ટીમ વાળા આન્સર આપશે એ ટીમ પાસે નેક્સ્ટ કાપલી ઉઠાવીને નેક્સ્ટને પહોંચશે બરાબર. ચાલો આપણે સ્ટાર્ટ ક્યાંથી કરીએ? તમારાથી કરીએ. ચાલો કોઈ બી એક કાપલી લઈ લો. ઊભા થઈ જશો તો વધારે સારું રહેશે. કોઈને પણ પૂછી શકાય. કોઈને બી તો પહેલા વાંચી લો. હા, વાંચી લીધું. બોલો. લેફ્ટ રાઈટ મિડલ ફિંગર થી કઈ કઈ કી વાપરી શકાય? વાપરી શકાય. આપણે કઈ ટીમને પૂછવાનું છે હવે? સી. સી ટીમ ક્યાં ભલે? સી ટીમ. ચાલો લેફ્ટ રાઈટ મિડલ ફિંગર થી કઈ કઈ કી વાપરી શકાય? ઊભા થઈને બોલી દો. જી એચ બી વાય પછી જી એચ બી વાય એફ ને. ચાલો હવે નેક્સ્ટ તમારે પૂછવાનું છે. આમાંથી કોઈ બી એક કાપલી લેવાની છે તમારે. બોથ હેન્ડ ઇન્ડેક્સ ફિંગર થી કઈ કઈ કી વાપરી શકાય? કઈ કઈ કી વાપરી શકાય? કઈ ટીમને પૂછવાનું? આપણી પાસે બેઠેલી છે એ બી સી ડી ઈ. કઈ કઈ કી છે? કેટલી ટીમ છે? બી ટીમ ક્યાં છે? હા ચાલો બતાવજો. બી ટીમ અહીં બેઠેલી છે એમને. પછી આટલા જણામાં ખોવાઈ જાય હે ને. ચાલો કઈ કઈ કી વાપરી શકાય? ક્વેશ્ચન છે ના, મેં વાંચી લઉં ને કે બોથ હેન્ડ ઇન્ડેક્સ ફિંગર થી કઈ કઈ કી વાપરી શકાય? બંને હાથના ફર્સ્ટ ફિંગર થી. કઈ કઈ કી આમાં બોલો. જે એફ ઊભા થઈને બોલી દો જેને બી આવડે છે તે. એફ આર ટી પછી બી વી ને એન એમ જે યુ વાય એચ ને જી. રાઈટ. હવે તમારામાંથી કોઈ બી એક કાપલી લેવાની છે આમાંથી. તમને જે ગમે તે. અત્યારે તમે જે લીધેલી છે એના સિવાયની ને. ઊભી થઈને વાંચી જાય ને દી. લેફ્ટ રાઈટ મિડલ ફિંગર થી કઈ કઈ કી વાપરી શકાય? લેફ્ટ રાઈટ ફિંગર થી કઈ કઈ કી વાપરી શકાય? કોને પૂછવાની છે? કઈ ટીમ વાળાને પૂછવાની? એ બી સી ડી. ડી. ડી ટીમ ક્યાં છે? ડી ટીમ આઈડી. ચલો બોલો. ડી અને કે. ડી કે. કે. લેફ્ટ મને ખબર. લેફ્ટ રાઈટ મિડલ ફિંગર થી. લેફ્ટ રાઈટ અને મિડલ ફિંગર થી કઈ કઈ કી વાપરી શકાય? ડી ને. ઓકે. હવે બોથ હેન્ડ લિટલ ફિંગર થી કઈ કઈ કી વપરાશ કઈ કઈ કી વાપરી શકાય? બોથ હેન્ડ લિટલ ફિંગર થી.
કઈ ટીમને પૂછવાનું? આગળ કઈ બેસેલી છે એ અરે એ ટીમ વાળા તો અમે તો શાંતિથી જ બેહી રહ્યા. ચાલો હે બોથ હેન્ડ લિટલ ફિંગર થી કઈ કઈ કી વાપરી શકાય? લિટલ એટલે આઈડિયા ફિંગર આજ ને મને તો નહીં ખબર હે. બોલો જ આવડતું હોય તો બોલો. યાદ કરો, ટાઈપ કરતા હતા ને તમે? યાદ કરો. કઈ કઈ કી આવે? હા બોલો, ખોટું પડે તો કઈ નહીં ને, એમાં ગભરાવાનું હતા તો જ આવડે. હા એફ અને બોથ ને હા બોથ બંને આંગળી છે છેલ્લી, એનાથી કઈ કઈ કી વાપરી શકાય? એફ સેમિકોલન હમ એ અને સેમિકોલન હા બીજી કોઈ? બસ ને? ઓકે ચાલો. ચાલો હવે આપણા પાસે બીજી કાપલીઓ છે, તમે એમાંથી કોઈ બી ઉઠાવી શકો. બોથ હેન્ડ ઇન્ડેક્સ ફિંગરથી કઈ કઈ કી વાપરી શકાય? બોથ હેન્ડ ઇન્ડેક્સ ફિંગર થી કઈ કઈ કી વાપરી શકાય? કઈ ટીમને પૂછવાનું છે આપણે? સી ટીમ સી. કાં છે? અરે શાંતિથી તમે ઊંઘી જાવ કે કોઈ પૂછે નહીં તો એકબીજાને. બોલો હવે તમે. કઈ? જી એચ બોથ હેન્ડ ઇન્ડેક્સ ફિંગર થી. ઓકે ચાલો આપણે લઈ લો. લેફ્ટ રાઈટ મિડલ ફિંગર થી કઈ કઈ કી વાપરી શકાય? લેફ્ટ રાઈટ મિડલ ફિંગર થી. લેફ્ટ રાઈટ મિડલ ફિંગર. ને રાઈટ ને મિડલ ફિંગર થી કઈ કઈ કી વાપરી શકાય? કઈ ટીમને પૂછવાનું છે આપણે? બી. બી કાં હે? ચાલો બી ખૂણામાં જ બે રીતે છે, લોકો ચર્ચા કર્યા કરતા છે. આ ટીમને બી પૂછજો ને, ઊંઘી જતા રહે, આ ભૂલી જતા રહે. ચાલો બોથ અરે ના લેફ્ટ ને રાઈટ મિડલ ફિંગર થી કઈ કઈ કી વાપરી શકાય? ઊભા થઈને બોલજે. લેફ્ટ રાઈટ મિડલ ફિંગર. તમે હાથને કઈ પોઝિશનમાં મૂકેલું એ તો યાદ છે? ત્યાં કઈ કઈ કી આવતી છે યાદ કરી કાઢો. બહુ ઉતાવળ નથી આપણને. આપણા પાસે જે મટીરિયલમાં છે એના સિવાય બી તમે બોલી શકો કે બાકી રાઈટ કી બોલે. મને યાદ છે કે કોણે કેટલા બોલેલા છે સાચા. હા મને તો કીબોર્ડ મળે છે. ઊભો થઈને બોલજે. ઈ ડી સી પછી રાઈટમાં કે આઈ ને એન. ચાલ આમાંથી કોઈ બી એક પરચી લઈને સેમ હોય તો પછી આપણે સ્કીપ કરી દેવાનું. એ સેમ છે બીજી લઈ લે. એ મને આપે. ના બે વાર
हाँ 2 વાર લખી દીધેલું છે મેં. હજુ બીજું લઈ લે. both and index finger. બોથ હેન્ડ ઇન્ડેક્સ ફિંગર કઈ કઈ કી વાપરી શકાય હે ને? કોને પૂછવાનું છે આપણે? કઈ ટીમ વાળાને? બાજુમાં જ. ચાલો અત્યારે તો પડોશી ધર્મ નિભાવ્યો. પછી GVB અને રાઈટ હેન્ડમાં JUYHNM. ક્વેશ્ચન હું તો આપણે બોથ હેન્ડ ઇન્ડેક્સ ફિંગરથી કયો કયો કીધું તમે? લેફ્ટમાં FRT GBV અને રાઈટમાં JUYHNM. કરી શકાય. ચાલો આમાંથી બીજી લઈ લો એક પરચી. બોથ હેન્ડ લિટલ ફિંગરથી કઈ કઈ કી વાપરી શકાય? બોથ હેન્ડ લિટલ ફિંગરથી કઈ કઈ કી વાપરી શકાય? કઈ ટીમને પૂછવામાં છે? ટીમ એ કાં છે? ટીમ એ તો બહુ શાંત બેહેલા છે રે. ચાલો લિટલ ફિંગરથી એ અને સેમિકોલન. એ અને સેમિકોલન. ચાલો આમાંથી કોઈ બી એક પરચી લઈ લે. લેફ્ટ રાઈટ મિડલ ફિંગર થી કઈ કઈ કી વાપરી શકાય છે? લેફ્ટ રાઈટ મિડલ ફિંગરથી કઈ કઈ કી વાપરી શકાય? કઈ ટીમને પૂછવાનું છે આપણે? આ ટીમ કઈ છે? ડી ટીમ. ચાલો હા ડી ટીમ. તમે તો બહુ ઠંડામાં બેઠા છે એટલે ઠંડા થઈ જતા છે લાગે ને. હા હા જેટલા યાદ છે બોલો. કે ને ડી. કે ને ડી. ડી. ચાલો રાઈટ ઇન્ડેક્સ ફિંગર થી કઈ કઈ કી વાપરી શકાય? કઈ ટીમને પૂછવાના છે આપણે? સી. સી ટીમ. હવે એને પડોશી ધર્મ વધારે પ્રાયોરિટી આપવામાં આવે છે કારણ કે કંઈક આકસ્મિક કંઈક થયું તો પડોશ જ આવે. ચાલો રાઈટ હેન્ડ ઇન્ડેક્સ ફિંગરથી કઈ કઈ કી વપરાય છે? આ ભાઈ એકલા જ બોલતા છે, તમે તો બોલતા નહીં. ચાલો બોલો. 3 જણ બેલા છે તો વારા ફરતી બોલો. હવે JKL. રાઈટ હેન્ડ JKL અને રાઈટ હેન્ડ JKL. હા આ ભાઈ એકલા જ બોલતા કરતા છે ને. બોથ હેન્ડ ઇન્ડેક્સ ફિંગર થી કઈ કઈ કી વાપરી શકાય? બોથ હેન્ડ ઇન્ડેક્સ ફિંગરથી કઈ કઈ કી વાપરી શકાય? કઈ ટીમને પૂછવાનું આપણે? કઈ ટીમ છે? ડી ટીમ. ચાલો ડી ટીમ વાળા તો કઈ વાંધો નહીં ને. બોથ હેન્ડ એમ જ ડી ને કે હે ને. હા તો જ મોડે થવાના છે ને તમને. ટીમ બી ડી જ છે તો
કશે ફસાઈ ગયું લાગે. પછી કાપલી વધતી જશે જેમ જેમ આપણે આગળ જતા જાઉં તેમ. બોથ હેન્ડ ઇન્ડેક્સ ફિંગરથી કઈ કઈ કી વાપરી શકાય? હમ.